જોવે રામ ભગવાનના વેલકમની જોરદાર તૈયારી હાલે જો ભાવેશભાઈ વર્ગી ગયા ને હે વાવે પડી ઉપાધિ તાર તો એ પાટા ને જ બદલતા આ જોતા ચટણી નો એડો ડાબલો લઈને બેઠી ગઈ હે મેરા રામ રામ સીતારામ બધાને હટાડે પૂણા 9 થયા જો મોટર ચાલુ થઈ ગઈ અટાણમાં ને આવું હા એ હે અટાણે વાયુમાં હોય ગરમા ગરમ પાણી જોરદાર વાયુની ખાસિયત છે વાયુ છે બોર છે ઉનાળામાં ઠંડુ પાણી હોય ને શિયાળામાં ગરમ પાણી હોય હાલો તો જો નાથીને હે ને પોતાનું કામ ચાલુ છે કન્ટિન્યુ જોવે હું એટલી સ્પીડમાં વયો જાત તો મેં વાહ લગન ઉડાડી જો આ કોઈ રીત કહેવાય અરે ઈતા કોઈ વાંધો નથી એમાં કઈ ફેર ન પડે આખું ભરાઈ રહી લુગડા તો આ તો વાત છે કે એટલી સેન્સ ન હોય કે માણામાંથી નીકળે તો એટલી સ્પીડમાં એ નહીં પૂગે શકે પાણી મોરથી પૂગે જાય એ વાત છે અને કાલુનો પ્લાન ઓટાણે બેઠા બેઠા વિચારતો તો કામ કરવું નહીં તો લગભગ બધી વસ્તુ છે હા એ ઓટાણે જાય તે લેતા આવી નકર પાછો રવિવાર છે બપોર પછી બંધ થઈ જાય હા મારે ઝીણા મોટા કામ છે તો આ જઈ આવા મોટાને બપોર થાય કે ભાગી આવા બરાબર એ પછી કાલુને બધું ડેકોરેશન આ તે આપણે શું કે હેપી દિવાળી દિવાળી જ મનાવવાની છે ફૂલ ધૂમ ફૂલ જોશમાં તો હું આ હાથ પગ ધોવે નાખા સારું કહેવાય પછી આવા ટાઈટનું પાણી એના કરતા હુકાય ત્યાં નહીં ખરે જાય કઈ નથી બસ રેડી ઘો હે ને ખી કરીમાં હા ના કાં હોય બીજું એ તો હાડે હાયલા રાખે ખેડૂત ની તો એ તો મેં થોડી કીધું એ તો કઈ સવાલ જ ને તો સવાલ કરવાનો આવતો જ ને ભૂલ થઈ જાય તો એટલી ખબર ન પડે માણસ થી ભૂલ થઈ જાય બરાબર લાય લો હતા મને લાગે ઉઘડી છે કઈ ન ઉઘડે કઈ સૂનો છે તે ઉઘડે તાર લુગણા બદલાવ નહીં છે પછી ના કુતિયાને આ સુધી પુગાડ ઓ હાય હું વાત છે 9 વાગ્યા થોડોક મોડો જાય હજુ તો વાર છે થોડોક મોડો જાય 10 વાગે બધું ગયો જાય ભૂખ લાગી હાલો નાસ્તો કરવા લાડવાનો તે તો ખાઈ લેજો ને મગની દાળ છે કે સણાની દાળ છે અડદની દાળ છે અડદની ફોતરા વગરની દાળ ઓલી સડી દાળ ને આ તાણો આખો લઈ આવ્યો તાણો લઈ આવ્યો આખો પણ આ બાકી ગા હે આણી ઓલું કરવું ને તો કામ કેવાય કામ હુકાવણી કરવી હોય તો બિયારો તો વાવવું હોય તો અને ઓલો જોસારાથી તોડવા હોય ને તો પૂણા હોય ને તાર તૂટે વટણ ન તૂટે ઈ કેવું તું ને એવા બિયા હોતા ખાંડે નખાય ને આ શનિ કામ કરવાનું છે વટાણે તો તારે કુતિયાને જાવું ને બપોર પછી ધાણા ને મેથી બે વાવવા એટલે પાછા છે ને 2 મહિના નીકળે છે નવી પૂરું છે ધાણા પાકેગા ને મેથી પાકેગા કોઈ પાકેગા બધાય પાકેગા સારી વાતો સાંભળે એ મારે સાબન થોડુંક લહણ લઈ વાવું હા કે ઘરનું છે જે લહણ કેટલાનું કિલો હે એમથી ગોતોટી લેવા 300 તો પછી નિસાર નો આવે ને વાવે દીએ સા પાણી પી નાખ્યા પછી કુતિયાને જાવું ને એકલા છે કે નહીં ધજાનો મેળ આવે ને ધજા લેતો આવે એકલા દી ઉગાનો વાતો કરે જાન તો થાય ને કાલ દી ઉગા પૈસ કાં કે દી ઉગાનો વાતો કરે તો વયું જવાય ને સમતા હે ઓ હાલો એ છે ને ધજા લેતો આવે હાઈ ક્લાસ કઈ ધજા હા
અયોધ્યા ન સાપવાને રામ કે અયોધ્યા કિલ્લાને મોટે બાસકી પડ્યું ને આ બાસકી હાંધવા બેઠી નથી બોલો. એટલે આ બાસકું તો જો હું માંથી લઈ આવી છે ધારિયામાંથી, પણ આ બાસકું બાજરાનું ખાલી થયું ને ઝીણકું છે માપનું ને છે પાછું હાઈ ક્લાસ આસું. આ છે બધા મોટા મોટા ત્યાં ઓલા જો ને ખીલ ખોડ્યું ને ત્રેવા દેતી લે ઊંધીડાતા ને પણ ખીલ ખોડા ઓહરીમાં આવે ને તે કી બાસકું આ ઓહરીમાં નો રહેવા દે. રામ ભગવાનના વેલકમની જોરદાર તૈયારી હાલે. જો ભાવેશભાઈ વર્ગી ગયા ને આएंगे જોરદાર ભાઈએ કામ કર્યું હો. જો આથી લઈને અહીં સુધી છે. હા હા લઈ લઉં હમણાં બધું. વેલકમ. एक लीटो कर दिए थे एक करने को ये खाऊं हाँ હવે બરાબર. યુટ્યુબર છે ભાઈ. हाँ મોબાઈલ પર આવી આપણે મંદિર છે ઉતારીને મોકલે છે. હો બધાય ને આવે. चलो ना चले जय श्री राम આ ભાઈ યુટ્યુબર છે. જોરદાર ભાવેશભાઈ કામ કર્યું હો. હે लीलो आ तो होलो सफेद लीला सफेद की बात ચાલો એ આપણે હે ને ધજા લઈ લઈએ ભાઈ ક્લાસ. ભાગે પડી ગયું કોઈ વસ્તુ આપણી થોડાક વાહે કાલે આવ્યા હોત તો કદાચ હોત. ક્યાં બતાવો તો જાઓ તો અમે વાહે રહી ગયા લેવામાં. હા તો હા હાલ કે બીજું કામ. વ્લોગમાં આવે જાય હો. હાલો તો હવા બહાર છે ફાઇનલી કુકેરા. હેલો ગાઈસ. વાહ મારે પીવાનું થાય. ટાઈમ થઈ ગયો ભાઈ હવા બાર. આ એક જ ટાઈપની 2-3 પીસ જ ઉતા બાકી બધાય વેસાઈ ગયા. હા વેસાઈ ગયા તો પૂરા પડે આખા કુતિયાણામાં બધે દુકાની ધજા દુકાની કેટલી. તો આ ઓમ ના હે પછી ઓમ રામનું પ્રતીક જ કહેવાય ને બીજું કામ. ઓમ ઓમ હે ઓમ. હા હા હાલે કેસરી ધજા છે ઓમ. હાલો એ હે ને બહુ ભૂખતા નથી લાગી કઈ ઘટાણે કામ ખાઈને આવે. ઘટાણે કઈ ખાઈ નહીં. હું નથી આવ્યો પાઇપી ગયો તો ઘડીક વાર બેઠો પાઇપી પછી ભાવેશભાઈ પાસે ગયો યાદ આવ્યું આપણે ધજા તો લેવાની ઉતી ના ગોતા કે 2 જ ધજા હે ભાઈ જો એ પણ હા હું કાં વાંધો નહીં તો એ બાકી કે બધી વેસાઈ ગઈ હોય કે નાની મોટી બધી. હું તો આજે કાલુનો પ્લાન કરતો હતો કે કાલે અહીં પણ લઈ આવી હું તો હાલું ને આજ નકર કાલે કંઈ હાવ રેત ઉભે પડી. એ આજ આ ધજા ચડી હતી કે નહીં રંગોલીનું કામ હાલતું હતું. ધજા તારે હાવ આમ ભગવા રંગ જ દેખાય જ્યાં જોવે ને ગલીઓમાં. જોરદાર માહોલ બનાવી ગયો આખે આખો. આ જો ઘી ગરમ થાય ઘી બનાવવામાં આવે છે બરાબર ને. હા તો એ હે ને થોડું ઘણું ચા પાણી પીએ લઈએ પછી હાટે મોડા ખાય. હું ભૂખ ન લાગી હોય તો હદ છે તી નકા મળે ભૂખનું નામ ને સમજે નહીં. કારણ કે મેં લગભગ 9-10 વાગે હે ને લાડવો ખાતો હતો એક મસ્ત મજાનો. ઈ નો હાલે તો થોડી ચા પી 2 વાગ્યા સુધી ખાવાનું નથી થતું. હાલો અટાણે છે ને 7:30 જેવું થયું. જો મહેમાન આવ્યા તે બેઠા હતા ને 1-1.5 કલાક થયા આવ્યા. મારો ભાઈબંધ હે રાણાભાઈ આગળના વિડીયોમાં
ઘણીની વાત કરી છે રાણાવા ફેક્ટરીમાં નોકરી કરતો ને એની ભેરા જ કામ કરતા તો આજ આકોરા ગામમાંથી નીકળ્યો હતો કે થોડોક ટાઈમ હતી કે મુલાકાત કરતો ને બપોરે પૂતિયાને કરતો ને તાર ભેરો થયો હતો કે રિટર્નમાં આવી ને તાર આવી તો જો મજા આવે ગઈ ને બેઠા જો મારો જૂનો ભાઈબંધ છે ફેક્ટરીમાં 3-4 વાર કામ કર્યું છે ને આપણે નામ છે નાથાભાઈ અમે ભેરા જ રખડતા ફેક્ટરીમાં તો ભેરા હોય તો ફેક્ટરીમાંથી છૂટે નહીં ભેરા ફોન કરી નાઈ તો કાં છે એટલે કાં એને ઘેર હોય એટલે કાં અમારે ઘેર હોય અમારી આખી પાર્ટી ચાલે મોટી અમારે બહુ મજા આવતી ભેરો ઘણો ટાઈમ ગયા અને આગળ મહેમાનને કંઈક નાસ્તા પાણી કરાવે ભૂખા થયા બોલો કંઈ અમારા દોસ્તી વિશે બે શબ્દ કેવા હોય દોસ્તીમાં જાજો ટાઈમ ઘરું કામ કર્યું ત્યાં ફેક્ટરીમાં ત્યાં હતા તો બહુ મજા આવતી પછી આકોરા નીકળી આવ્યા પછી ભાઈ તો અમે ફેક્ટરીમાં છે ત્યાં જ છે હા ને આમ થોડાક પાટો બદલાવ નાખ્યો કિસ્મત ઊભી હોય ને બધી કે પાટે લખ્યું હોય એ પર જવું પડે ઈ કહે જ. હવે હા 4-5 વર્ષ હા આરામથી નીકળી ગયા હતા ઉપાધિ વગર એટલે આમાં કંઈ ઉપાધિ નથી એટલે હે વાવે પડી ઉપાધિ ઉપાધિ આવી 4-5 વર્ષ તાર તો એ પાટાને જ બદલતા બેયની ઉપાધિ બેયને આવી તારે તારે એકય નહોતી પેલા મારે આવી પછી વારે 2-3 વર્ષ પછી ભાઈની ઉપાધિ આવી હા તો એ પાટા ન બદલાવતા ને એવું એટલી નો બદલાય બે પાટો એ તો પાછા કામ બદલે જે બદલાવ હોય તે પેલા બદલે ઠેસી પડે ગઈ પછી ઈ કરે જઈ ગાય ઈ કરે જાવ હજે બદલાવાય તમ તમારે વાહે વાહે હું કઈ વાંધો નહીં, મૂંઝાતા નહીં આગળ નબળા હબળા પાટા હોય તો ફરું હું કી કરો પેલા તો ફરું હું કરો ઓય નકર મૂંઝાતા નહીં, અમે તમારે વાહે આવ્યું હું એ તો ગાડી ફ્રીમાં હાલી જતી હોય નિમિત ન હોય ને એટલે એ ઉતરે જ પાછા ઘડીકમાં સડે પેલા તો ઉપાધિ નથી સડવાની ઈ કરવાની એ તો જી પાટો જાય ઈ પર જવાનું હોય. થાવ હાલો તો મહેમાનને નાસ્તા પાણી નથી બસ તૈયાર જ છે કે બને ચાલુ જ છે. તો હાલો જો ભૂંગળા તળાઈ ગયા કમ્પ્લીટ ને આપણા બટેટા તો બફાય એકાથી 2 સીટી થાય પછી આગળ વઘારે નાખીએ ને આપણે મીરાબેન આવે કે બટેટા ભૂંગળા ખાવા કે ભૂંગળા બટેટા ખાવા બટેટા ભૂંગળા નથી ખાવા કે ભૂંગળા બટેટા ખાવા બેય ન હાલે હા તો વાંધો નહીં. ગમે એ ખાવું પડે બેય ન હાલે તો રેડી કમ્પ્લીટ બટેટા ને ભૂંગળા થઈ ગયા મીરાબેન ચાલુ કરી દો તમે ને આપણે જો બધો ડાયરો નાસ્તો મીરા ના પાડતી હતી બીજા ભૂંગળા નથી ખાવા નહીં મીરા ઘણાય ના પાડીએ મીરાના હાટાના ના ના વાંચી કે હું તો ખાલી બેહવા આવું મારે ભૂંગળા વગર નથી ખાવા. બે હવા ને આવી કહેતા કે ભૂંગળા બટેટા ખાવા જ આવી કઈ હાલો તો નાસ્તો પાણી થઈ જાય આ જોતા ચટણી નો એડો ડાબલો લઈને બેઠી ગઈ હે મીરા ઈ તો લાગે તું ખા એટલે આ થાકે જા ખાઈ ખાઈ બટેટાનું વજન હોય ને પાછું હોય હોય મીરા અહીં કરતી હે બોરે બોરે ખાતી તો વાંધો તું કામ ખા મીરા હજે હલવાઈમાં પડ્યા હો બટેટા મૂંઝાતી નહીં ભૂંગળા અહીં પડ્યા